એક આખી ચાર્જશીટ બનાવી છે જેનું નામ અમે ભાજપાપ આપ્યું છે. ભાજપાપ જે છે એ અમદાવાદીઓ દ્વારા, અમદાવાદના નાગરિકો દ્વારા એમના થતી હાલાકીનું આ પોથી છે, જે દર્શાવે છે કે કયા પ્રકારની ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી અમદાવાદીઓને તકલીફો પડી છે. પણ ઘણા બધા છે જેમને 15 દિવસથી સિલિન્ડર નથી મળી રહ્યા. 15 દિવસ શું મહિનાથી નથી મળતા. ખૂબ જ બ્લેક થાય છે, લોકો લાઈનમાં ઉભા રહે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને વેડફાટને કોઈ લાગતું વળતું નથી, કારણ કે એમને એવું કંઈ કદી વિચાર્યું જ નથી. જ્યારે પણ મોદી સાહેબ આવે ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાંથી દૂર કરીને પોતાના પ્રચાર પ્રસારમાં લગાવી દેવાના. એ લોકોને તો પેટ્રોલ ડીઝલનો ધુમાડો થાય એમાં વાંધો નથી, કારણ કે તમે જોયું તો એ લોકોને કેટલું બધું ડોનેશન હમણાં તમે જોયું કે 300 કરોડ રૂપિયા તો ગુજરાતના જ લોકો આપે છે. એટલે એ લોકો તો પૈસા પાણીની જેમ બહાવવાનો વાંધો નથી. આ એ જ સરકાર છે જે એમને કીધું કે અબકી બાર મોદી સરકાર 40 રૂપિયા પેટ્રોલ આપીશું, મોંઘવારી દૂર કરીશું. જો એ ખરેખર જ એટલા પોપ્યુલર હોય તો એના માટે બહારથી લોકોને લાવવાની જરૂર કેમ પડે? એ લોકોનો જવાબ તો એમની પાસે કદી હોતો નથી. નમસ્કાર. તો આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, જેને લઈને આજે અમદાવાદમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે ભાજપાપ ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં સરકારના ના થયેલા કામ અથવા તો ભ્રષ્ટાચારની લિસ્ટ રજૂ કરી હતી. અમે કોંગ્રેસ સમિતિના અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલ અને પ્રવક્તા હિરેન બેંકર સાથે ખાસ વાતચીત કરી છે. હું ચંદ્રિકા પુત્રી નિરાલી. આવો સાંભળીએ તેમણે સરકારને શું કહ્યું. સોનલબેન, આજે ભાજપા ચાર્જશીટ તો આ શું છે? છેલ્લા 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ જ શાસન કરી રહી છે અને એના ઘણા બધા મુદ્દા વખત ઉજાગર થાય છે એમના ગેરવહીવટના. એને અમે આખું કમ્પાઇલ કરીને લોકોની વચ્ચે પણ ગયા અને એક આખી ચાર્જશીટ બનાવી છે જેનું નામ અમે ભાજપાપ આપ્યું છે. અને એમાં અમે બેઝિકલી જે ભાજપની ફેલિયર્સ છે એની વાત કરીએ છીએ. આગળ અમે મેનિફેસ્ટો પણ બનાવવાના છે, એટલે આ ફેલિયર જે છે એને અમે કેવી રીતે રેક્ટિફાઈ કરીએ એ મેનિફેસ્ટોમાં આવશે. એટલે આ રીતનું આજે અમે લોકોએ આ ડોક્યુમેન્ટ રજૂ કર્યો છે. ખાસ કરીને સરકાર કહે છે કે સિલિન્ડરની અછત નથી, પણ ઘણા બધા છે જેમને 15 દિવસથી સિલિન્ડર નથી મળી રહ્યા. 15 દિવસ શું મહિનાથી નથી મળતા. ખૂબ જ બ્લેક થાય છે, લોકો લાઈનમાં ઉભા રહે છે અને ખૂબ તકલીફો પડી રહી છે. પરંતુ જ્યારે એવું કહે છે સરકાર કે અછત નથી, તો ઘણી બધી તમે જુઓ તો બંધ થઈ ગયા છે. ગેસ્ટ હાઉસ છે, રેસ્ટોરાં છે, મેસ છે, એ બધા એના અભાવે બંધ જ થઈ ગયા છે. એટલે બહુ મોટો એક્યુટ પ્રશ્ન છે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી અહીંયા આવવાના છે, તો વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ કોલેજના કહેવામાં આવ્યું છે કે 50 થી 250 સ્ટુડન્ટ્સને લાવવાના છે ભીડ ભેગી કરવા માટે. દર વખતે ભીડ ભેગી કરવા એ લોકો આ જ કરે છે. સ્કૂલના છોકરાઓ, શિક્ષકો, કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, સ્ટુડન્ટ્સ, આ બધાને બોલાવીને એ લોકોને વચ્ચેથી એક વખત તમને ખ્યાલ હોય તો એ લોકો બિચારા ભૂખેથી બેઠેલા હતા, પાણી પણ નહોતું મળ્યું અને ચક્કર પણ આવી જતા હતા. આવી અમાનવીય હરકતો એ લોકો કરે છે. અને એની સાથે સાથે તમે જોજો કે જેવા પ્રાઇમ મિનિસ્ટર આવે છે, આજે અમે લોકો એક યુથ કોંગ્રેસે રેલીનું આયોજન કર્યું હતું તો એની પરમિશન ના આપી. કનૈયા કુમાર અમારા જે NSUના ઇન્ચાર્જ છે આવવાના હતા તો પરમિશન ના આપી. એની સાથે તરત જ આજ સાંજથી જ અમારા કેટલાય કાર્યકર્તાઓને લોકો ડિટેન કરી દે છે, પોલીસને ત્યાં બોલાવીને હેરાન કરે છે. આ બધી પ્રક્રિયા એ લોકોની આની આ જ કાયમ યથાવત રહે છે. એક બાજુ પેટ્રોલ ડીઝલની અછત છે, ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં 2000 સરકારી બસો ગોઠવાઈ છે. લાગે છે પેટ્રોલ ડીઝલનો ધુમાડો થશે? એ લોકોને તો પેટ્રોલ ડીઝલનો ધુમાડો થાય એમાં વાંધો નથી, કારણ કે તમે જોયું તો એ લોકોને કેટલું બધું ડોનેશન હમણાં તમે જોયું કે 300 કરોડ રૂપિયા તો ગુજરાતના જ લોકો આપે છે. એટલે એ લોકો તો પૈસા પાણીની જેમ બહાવવાનો વાંધો નથી. પણ લોકોને જ્યારે નથી મળતું અને અત્યારે કમી ચાલી રહી છે, તે સંજોગોમાં આ ધુમાડાનો મતલબ શું? અને જો એ ખરેખર જ એટલા પોપ્યુલર હોય તો એના માટે બહારથી લોકોને લાવવાની જરૂર કેમ પડે? એ લોકોનો જવાબ તો એમની પાસે કદી હોતો નથી. આજે કનૈયા કુમાર પણ આવી રહ્યા છે, શું કહેવા? અમારા NSUના ઇન્ચાર્જ છે અને અત્યારે જ્યારે ઇલેક્શનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે NSUની અમદાવાદની યુથ કોંગ્રેસની પાંખ અમારી ઘણી સ્ટ્રોંગ છે. એ લોકો વખતે જુદા જુદા મુદ્દા લઈને કામ કરે છે. એકચ્યુઅલી અમે આજે એક રેલીનું આયોજન કર્યું હતું
પરંતુ જ્યારે હવે એની પરમિશન મળી નથી એટલે એ મિટિંગ કરવાના છે અને સંબોધન કરવાના છે. છેલ્લો પ્રશ્ન છે, આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની શું તૈયારીઓ રહેશે અને કેવું પ્રદર્શન કરશે? અમે લોકોએ અત્યારે મોટાભાગના જે કેન્ડિડેટ્સ છે એ લોકોને સાંભળી લીધા છે અને પેનલો કરવાનું શરૂ થઈ ગયું છે. સાથે સાથે તમે જોયું તો અમારો મેનિફેસ્ટો પણ તૈયાર છે, જે અમે થોડા વખતમાં રિલીઝ કરીશું. ગ્રાઉન્ડ ઉપર પણ લોકો જુદા જુદા કાર્યકર્તાઓ કામે લાગ્યા છે, જુદા જુદા મુદ્દા પર એ લોકો પ્રદર્શન કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે અને લોકોની વચ્ચે પોતાની વાત લઈને પત્રિકાઓ લઈને પણ જઈ રહ્યા છે. એટલે આ પ્રકારની તૈયારીઓ અમે શરૂ કરી દીધી છે. તો આ હતા આપણી સાથે સોનલબેન. સૌથી પહેલો પ્રશ્ન છે સર મારો, કે આ ભાજપા શું છે અને આ ચાર્જશીટ કેમ? ભાજપા જે છે એ અમદાવાદીઓ દ્વારા, અમદાવાદના નાગરિકો દ્વારા એમના થતી હાલાકીનું આ પોથી છે, જે દર્શાવે છે કે કયા પ્રકારની ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી અમદાવાદીઓને તકલીફો પડી છે. એ પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય કે વ્યવસ્થાપનની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓનો આ પોથી થકી અમે એક ચાર્જશીટ રજૂ કરી રહ્યા છીએ કે જેમાં 20 વર્ષના શાસનમાં ભાજપે કેવા પ્રકારનું કુશાસન કર્યું છે. ટેક્સની મોટી રકમ તમારા જોડેથી ઉઘરાવવાની અને પછી એમના મળતિયા ઉદ્યોગપતિઓને, મળતિયા બિલ્ડરોને આપી દેવાની, પણ તમને અને મને અમદાવાદના નાગરિક તરીકે, અમદાવાદી તરીકે મને જે મળવું જોઈએ સુવિધા એ ક્યાંય જોવા મળતી નથી. ટ્રાફિકની સમસ્યા હજુ ત્યાંની ત્યાં છે, પાણીની સમસ્યા હજુ ત્યાંની ત્યાં છે. અડધો ઇંચ વરસાદ પડે ત્યાં વરસાદમાં આપણા ટાયર અડધા ડૂબી ગયા હોય. આની સમસ્યાનું નિરાકરણ હજુ સુધી 20 વર્ષ સતત હોવા છતાં એ કરી શક્યા નથી. એટલે આ આખી પોથી છે એ ભારતીય જનતા પાર્ટીની ભાજપાપ છે. આખું પાપ જે છે એ ભારતીય જનતા પાર્ટીનું પાપ છે અને એ આજે અમે રજૂ કર્યું છે. આવતીકાલે મોદીજી અહીંયા આવવાના છે, 2000 બસો ગોઠવાય છે, લાગે છે પેટ્રોલ ડીઝલનો વેડફાટ થશે કંઈ? એટલે ભારતીય જનતા પાર્ટીને વેડફાટને કોઈ લાગતું વળતું નથી, કારણ કે એમને એવું કંઈ કદી વિચાર્યું જ નથી. જ્યારે પણ મોદી સાહેબ આવે ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાંથી દૂર કરીને પોતાના પ્રચાર પ્રસારમાં લગાવી દેવાના. અત્યારે પણ તમામ પ્રકારની એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓને એમને બોલાવી દીધા છે કે તમે ભીડ ભેગી તરીકે આવો. એટલે સૌથી મોટું, કાલ પેટ્રોલ ડીઝલ તો આપણે ખરીદી લઈશું, પણ શિક્ષણ કાર્ય જે ગુજરાતના ઘડતર માટે ખૂબ જરૂરી છે એમાં શિક્ષણ કાર્યને વિક્ષેપ કરીને ખાલી મારો ચહેરો ચમકતો રહેવો જોઈએ, મારી રાજનીતિ કારકિર્દી ચમકતી રહેવી જોઈએ, એના માટે આટલા હજારો બાળકોના ભવિષ્યને ચેડા કરીને એ જો આ રાજનીતિ કરતા હોય તો એને કોઈ ખર્ચથી કે કોઈ ડીઝલ પેટ્રોલના ભાવ વધવાથી એને કોઈ ફરક પડતો નથી. એ ફરક નાના સામાન્ય વ્યક્તિને પડતો હોય. આ એ જ સરકાર છે જે એમને કીધું કે અબકી બાર મોદી સરકાર 40 રૂપિયા પેટ્રોલ આપીશું, મોંઘવારી દૂર કરીશું. અત્યારે 100 વધારે સિટી એવી છે કે જેમાં 100 રૂપિયાથી વધારે પેટ્રોલ થઈ ગયું છે અને કોઈ જ એમની પાસે એનું સોલ્યુશન નથી. બીજો એક પ્રશ્ન છે, જે પ્રકારે હાલ એક કોળી પત્રકાર પર હુમલો થયો હતો, તમને લાગે છે કે આપણા જે ગૃહમંત્રી છે કે નાયબ મુખ્યમંત્રી છે એમને કોઈ સ્ટેન્ડ લેવું જોઈએ? ગુજરાતમાં જે પ્રકારની લો એન્ડ ઓર્ડરની સ્થિતિ છે, દરરોજ ક્યાંક ને ક્યાંક હત્યા થાય, 3થી વધુ દલિતો ઉપર અત્યાચારની ઘટના આવે, 6થી વધુ નાની બાળકી ઉપર બળાત્કાર કે અત્યાચારની ઘટનાઓ થાય. એક વર્ષમાં 6000થી વધારે બાળકીઓ ઉપર ઘટના થતી હોય. ગૃહમંત્રી જે વિસ્તારમાંથી આવે, સુરતમાં દર અઠવાડિયે 1 થી 4 જેટલી હત્યાની ઘટના બનતી હોય. એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ લો એન્ડ ઓર્ડરની ગુજરાતમાં છે અને એવામાં જે ચોથો સ્તંભ કહી શકાય એવા પત્રકાર ઉપર આ હુમલો થાય એ સ્પષ્ટ દર્શાવે છે કે લોકશાહીનું હનન એ ખૂબ સારી રીતે અને ખૂબ સુનિયોજિત રીતે થઈ રહ્યું છે. એમાં પણ આઈપીએસ અધિકારીનું નામ આવ્યું. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એમના પોતાના મળતિયા લોકોને અમુક જે કેસરી કલર, નારંગી કલરનો પટ્ટો પહેરીને જે કામ કરી રહ્યા છે, જે પટ્ટો રાખેલો છે એવા અને જે ન રાખેલો એવા અધિકારીઓના થકી તમારો અને મારો વિપક્ષનો અને મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે ખરેખર લોકશાહી માટે ખૂબ ગંભીર છે. સરકાર આવશે જશે ગમે તે થશે, પણ લોકશાહીમાં તમારો અને વિપક્ષનો અવાજ એ મજબૂત થવો જોઈએ. ક્યાંક તમને તકલીફ હોય તો એનો મતલબ એ નથી કે તમે એમને મારી નાખો. આ હત્યા કરનારી સરકાર છે, એ ખરેખર ખૂબ દુઃખની બાબત છે. તો જેમ તમે વાત સાંભળી, કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ જોઈ, આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.